નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના નિકોલ આવાસ યોજનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પાર્કિંગમાં પડેલી કાર અને વાહનો બળીને ખાખ થઈ ગયા. આગ કેટલી વિકરાળ હતી કે પાર્કિંગમાં જે કાર અને વાહનો પડ્યા હતા તે પણ બળીને ખાખ થઈ ગયા છે. આગ લાગતા ફ્લેટના રહીશોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. રહીશોમાં એક ભય વ્યાપી ગયો હતો. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો છે. અને ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. અમદાવાદના નિકોલમાં આવાસ યોજનાની આ ઘટના છે. પાર્કિંગમાં એકાએક આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જે પાર્કિંગમાં વાહનો પડ્યા હતા તે ભડભડ સળગી ઉઠ્યા છે. આગના કારણે તે વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આજ મુદ્દે આપણી સાથે રીમા જોડાયા છે. રીમા, અમદાવાદમાં નિકોલ આવાસ યોજનામાં આગની ઘટના શું છે? અપડેટ આ મુદ્દે. જી ચોક્કસથી. ખાસ તો જો વાત કરીએ તો હાલમાં જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે નિકોલ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત જે બનેલા મકાનો છે તેની અંદર પાર્કિંગમાં અચાનક આગ લાગી ગઈ. આગ લાગવાનું કારણ શું છે તેને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. કાં તો શોર્ટ સર્કિટના લીધે આગ લાગી છે, કોઈના મકાનમાં આગ લાગી છે, તે અત્યારે ખૂબ મોટો સવાલ છે. પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી. 5 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આગ છે તે સંપૂર્ણપણે કાબુમાં છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ એવા સમાચાર નથી રીમા? જી, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ ચોક્કસથી રહેણાંક મકાન હતો. અનેક લોકો ઉપર રહેતા હતા ત્યારે તે જગ્યાએ આગ લાગી છે. એટલે એક સમય એવો હતો કે લોકોમાં અફરાતફરી મચી ચૂકી હતી. પરંતુ હાલ એવી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ રહી કે કોઈ જાનહાનિ થઈ હોય. જી, સમગ્ર માહિતી બદલ આભાર રીમા.